શું છત્રપતિ શિવાજી મહારાજ ચોર હતા, લૂંટેરા હતા અને શું તેઓ પોતાનાથી વધારે તાકતવર મુગલોથી લડવામાં ડરતા હતા? એટલે જ તેઓ છુપાઈને તેમના પર હુમલો કરતા હતા? આજ પણ તમને સોશિયલ મીડિયા ઉપર આવી ગંધ ફેલાવનારા સુવરો મળી જશે જે આવી લોજિક વગરની કોમેન્ટો કરતા હોય છે, પરંતુ ભૂલ તેમની નથી, ભૂલ આપણી હિસ્ટ્રી ટેક્સ્ટ બુકની છે. કેમ કે મહારાષ્ટ્રમાં તો છત્રપતિ શિવાજીને ભગવાન માનવામાં આવે છે, પરંતુ સ્ટેટ બોર્ડના બહાર હિસ્ટ્રીની પુસ્તકોમાંથી તે મિસિંગ છે. કારણ કે આપણી હિસ્ટ્રી બુકના પાઠ્યપુસ્તકોમાં શિવાજી મહારાજને લોકલ હીરો બનાવી રાખ્યા છે. લોકોને બાળપણમાં એવું જ બનાવવામાં આવ્યું છે કે મરાઠા અને મુગલોમાં કોઈ અંતર નહોતું. બંને પોતાના રાજ્યો માટે લડી રહ્યા હતા, બંને પોતાનો ફાયદો જ જોઈ રહ્યા હતા, તો બંને સરખા જ થયા. સાચું ને? ડિફરન્સ બસ એટલો જ છે કે મુઘલ વધારે સક્સેસફુલ હતા, તેમનો ઇમ્પેક્ટ કદાચ વધારે હતો, એટલે તેમના ઇતિહાસ વિશે બાળકોને ભણાવવામાં આવે છે. આપણી હિસ્ટ્રી બુકોમાં શું હોવું જોઈએ